मोक्षमार्गदाता नमो राजचन्द्रप्रभुसार उर्वशी समूरे वसो तदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 286 વવાણિયા આસો સુદ વિક્રમ સંવત 1947 તારીખ 3/10 થી 1/11/1891 દરમિયાન આસો મહિનામાં ગમે ત્યારે લખાયેલું આ પત્ર છે। ઓમ સત શીર્ષકમાં જ આપણે જેમ પંચ પરમેષ્ઠી ઓમ સહજાત્મ સ્વરૂપને યાદ કરીને લખીએ, મોટાભાગનાને લખવાનું હોય તો ટેવ હોય, જેમ બિઝનેસમેન લગભગ શ્રી સવા લખતા હોય, કેટલાયને કેટલીય જગ્યાએ શ્રી સવા લખવાની ટેવ છે, એમ પોતાના ઈષ્ટદેવ આરાધ્ય દેવ સદગુરુ સતદેવને કંઈ ને કઈ રીતે સ્મરે છે તો સીધું સાદું નાનું સંક્ષિપ્ત છતાં 14 લોકના સારભૂત એવું જે ઓમ છે, જે દરેક ધર્મ સંપ્રદાય ગચ્છમતને માન્ય છે, હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન ગમે તેને પણ ઓમ તો કોઈને કોઈ રીતે માન્ય જ છે। તે ઓમ કહેતા બીજું કાંઈ નથી, નિકાર મંત્ર છે। અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ એની સાથે સાથે આપણે જાણીએ છીએ કે સહજાત્મ સ્વરૂપ છે, એટલે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર એ નવકાર મંત્રનું મિની ફોર્મ છે, સંક્ષિપ્ત સ્વરૂપ છે, અને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ છે એ નવકાર મંત્રનું છે, એનાથી પણ જે ધ શોર્ટેસ્ટ ફોર્મ કહીએ છીએ તે ઓમ છે, આપણે જાણીએ છીએ। તો અહીંયા કૃપાળુદેવે ત્રિપદીને લક્ષમાં લીધી હોય તેમ લાગે કે ઓમ અને સત। સત શું છે? સત સાચું, સત સારું, સતના ઘણા રીતે અર્થ કર્યા છે। 209મો પત્ર તો સત વિશે જ છે। તો અહીંયા સત કહેતા આત્મામાં જે અસ્તિત્વ કહીએ છીએ, આત્માનું અસ્તિત્વ કહીએ છીએ તે છે કે અસ ધાતુ છે, સંસ્કૃતમાં અસ ક્રિયાપદ છે અને તેનો અર્થ થાય છે, તેના પરથી શબ્દ થાય છે તે અસ એટલે હોવું, ભૂ એટલે પણ હોવું અને થવું, અને અસ એટલે પણ હોવું, જેના પરથી અસ્તિત્વ શબ્દ આવ્યો એટલે હોવાપણું, વિદ્યમાનપણું, તે સત। એટલે ઓમ સત, ઓમ પંચ પરમેષ્ઠી સહજાત્મ સ્વરૂપ છે, સાચું છે, અને હું પણ આત્મા જ છું, એટલે પોતાનું પણ ટપકું મૂકેલું છે કે ઓમ સત। એટલે કે કોઈ પણ લખનાર વાંચનાર પોતે પોતાને ભૂલી જાય એમ નહીં, પોતે પોતાને ગણે, કન્સિડર કરે, લેખે, પછી લખે છે, તેવી રીતે કહેતા હોય તેમ ભગવાન તમને યાદ કરું છું, તમને યાદ કરતા મને મારું શુદ્ધાત્મ સ્વરૂપ પણ યાદ છે, એટલે નિજ આ તમને સંભાળે છે। ઓમ સત, ઓમ તત્સત એટલે તે પંચ પરમેષ્ઠી, તે સહજાત્મ સ્વરૂપ, તે જે કાંઈ ઓમ છે તે સત્ય છે। અહીંયા માત્ર ઓમ સત અને ત્રિપદી એટલે જ્યારે ગૌતમ સ્વામી મહાવીર સ્વામી બંનેનો મેળાપ થાય છે, ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને વંદન કરે છે, ચરણ કમળમાં નમસ્કાર કરે છે, એમને ખરેખર દેવગુરુ તરીકે સ્થાપે છે, ભગવાન તરીકે સ્થાપના કરે છે, મહાવીર સ્વામી ગૌતમને શિષ્ય તરીકે સ્થાપે છે। પછી બંનેની યોગ્યતા બરોબર જામી તે વખતે ગૌતમ ગણધર પછી પૂછવાની આજ્ઞા લે છે કે ભંતે હે ભગવંત કિમ તત્વ શું છે? તો મહાવીર સ્વામી જવાબ આપે છે કે ગોયમાં એટલે હે ગૌતમ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત। તે વખતે ભાષા પ્રાકૃત કે અર્ધમાગધી હતી, એટલે ઉપરને એવા વિગમે એવા ધુવે વિવા, એટલે ત્યાં ત્રિપદી કહી કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ વ્યય પામે છે, અને છતાં વસ્તુ રૂપે રહે છે। સોનાની બંગડીની બુટ્ટી કરાવીએ, વીંટી કરાવીએ તો બંગડીમાંથી બુટ્ટી થઈ, બંગડી પર્યાયનો નાશ થયો, વ્યય થયો, વીંટી પર્યાય બુટ્ટી પર્યાયનો ઉત્પત્તિ થઈ, નવું થયું, સોનું રહ્યું જ, એ કંઈ જતું નથી। આટલી જ વસ્તુ જે પર પદાર્થને સમજાઈ જાય છે, સોના વગેરેની વાતમાં સમજાઈ જાય છે, પર દ્રવ્યમાં સમજાય છે, પોતાના આત્મા પર ઘટાવી શકતો નથી, અને એ જ ભ્રાંતિ, એ જ ભૂલ છે। આવું ત્રિપદી જ આપણે જાણતા હોવા છતાં ન જાણવા જેવું કર્યું છે કે વિચાર એક વ્યક્તિને કોઈ આવે છે, પહેલાં આવ્યો હોય તો તે સમયે જે હતો આજે હતો, વ્યક્તિ આત્મા તેની તે છે, પર્યાય બદલાઈ ગઈ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જોતા, એક શબ્દ પછી બીજો અક્ષર બોલતા પણ ત્યાં પર્યાય પલટાઈ જાય છે, અસંખ્યાત સમય ચાલ્યા જાય છે। જેમ સેકન્ડનું ખબર છે તેમ સમયનું વિજ્ઞાન કે ગણિત છે ભગવાનનું,
એટલે બધું બદલાઈ જાય છે. અને એની જ આ વાત છે, ત્રિપદી ઉપર આખો પત્રમાં ઉલ્લેખ આવે છે, એટલે આપણે આટલી ચર્ચા કરીએ. એટલે તે વસ્તુ આત્મા પર ઘટાડવાનું છે કે ભાવ જાગે છે, પાછા પૂર્વ પર્યાય, પાછા ભાવ સમાય છે અથવા ઉત્તર પર્યાય જે થાય છે, અને છતાં આત્મા અહીંયા હોય કે કોઈ પણ ગતિમાં જાય, સ્થળાંતર કરે, દેશાંતર કરે, 4 ગતિમાં ગમે ત્યાં જાય, અરે 5મી સિદ્ધ ગતિમાં જાય, તો પણ એનું આઈડેન્ટિફિકેશન તો છે જ. એ આત્મા તરીકે એનું અસ્તિત્વ અલાયદું, અલગ, અલગારું છે ને છે. એ મીટી ફીટી જાતો નથી. એ વસ્તી ગણતરીમાં આખી દુનિયામાં એક આત્મા ઓછો થયો નથી તે અપેક્ષાએ. એ રિસાયકલ થયા કરે છે, 4 ગતિ, અને કોઈક મોક્ષે જાય તો મોક્ષે. એટલે મોક્ષે જાય એટલે પણ ગણવાનો તો છે જ, એટલે કે ઓછા નથી થયા. તો વધ્યા તો કે વધ્યાય નથી. જે અવ્યવહાર રાશિમાં હતા એમાંથી એક વ્યવહાર રાશિમાં જીવ બહાર આવે છે. એટલે 4 ગતિમાં તો ઓછા થતા જ નથી. કોઈ દલીલ કરે કે 5મી ગતિમાં ગયા તો 4 ગતિના સંસારમાં તો ઓછો થયો ને એક જીવ, પણ એમ નથી, એ ત્યાંથી આવી જાય છે. તો ઓમ સતની વાત મૂક્યા પછી કૃપાળદેવ તરત જ લખે છે, હમ પરદેશી પંખી સાધુ આરે દેશ કે નાહી રે. ઇન્વર્ટેડ કોમાસ છે, એટલે કે મેં બનાવ્યું છે, પોતે લખ્યું છે એમ પદ નથી, પણ કૃપાળદેવે કોઈકનું કોટ કરીને મૂક્યું છે. આ પણ મહાપુરુષોનો વિનય છે કે પોતાના નામે કે પોતાની રીતે ન લખી નાખે. તો પરદેશ છે શું? અમે આ દેશના પંખી નથી, અમે પરદેશી છીએ. પરદેશી પંખીડા છીએ, પરદેશી સાધુ છીએ, અને આરે દેશ કે નહીં રે, આ દેશના નથી. તો ત્યાં પરદેશનો અર્થ શું, પંખીનો અર્થ શું? આપણે પરદેશ કોને કહીએ કે વિદેશ. વિદેશ અને પરદેશ તો પર્યાય શબ્દ થયા. શું? તો કે પર અને દેશ જુદા છે. જ્યાં રહીએ છીએ તેને દેશ કહીએ, વતન કહીએ, જન્મભૂમિ કહીએ, વગેરે કહીએ. અથવા જન્મભૂમિ ન હોય તો પણ જે એરિયા, જે ક્ષેત્રમાં મને રહીએ છીએ, કવર કર્યું છે, જન્મ પણ કદાચ ગમે ત્યાં થયો હોય, તેને આપણે દેશ કહીએ છીએ. અહીંયા દેશ, પરદેશ, વિદેશની વાત શું છે? તો કે પરનો અર્થ સમજવો પડે, પછી દેશનો સમજવો પડે. પર એટલે શું? તો કે પર એટલે પેલું જ યાદ આવે, પરાયું, પારકું, બીજો. તો પરાયો દેશ એટલે બીજાનો દેશ, એટલે પર કહેતા બીજું થયું, પર કહેતા ભિન્ન થયું, પર કહેતા જુદું થયું, પર કહેતા અલગ થયું. તો અમે અલગ દેશના, જુદા દેશના, બીજા દેશના રહેવાસી છીએ, એના પંખીડા છીએ, આ દેશને લાયક નથી. સર્વોત્તમ, પર એટલે સર્વોત્તમ અર્થ થાય. પાછો બીજો અર્થ કરીએ વર અને પર, એટલે તો પર એટલે સર્વોત્કૃષ્ટ. તો ત્યાં ધ બેસ્ટ વન છે, ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે, એવી તો એક સિદ્ધાલય જ છે, મોક્ષે જઈએ તે જ છે. તો અમે એ સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, શિખર સમાન જે કંઈ સિદ્ધાલય છે, આ લોકની ટોચ પર આવેલું છે. હાઇટમાં જુઓ તો પણ એટલી જ ટોચ ઉપર છે. એટલે ક્વોલિટી વાઇઝ કે ક્વોન્ટિટી વાઇઝ પણ જે છે તે પરદેશ, એટલે અમે સિદ્ધશિલાને લાયક છીએ, સર્વોત્તમ દેશના વાસી છીએ. એ જ સર્વોત્તમને વેદાંતની પરિભાષાથી જુઓ, ઇતર દર્શનથી જુઓ તો પર કહેતા પરબ્રહ્મ. ત્યાં શ્રેષ્ઠ આત્મતત્વ, એનું પરમાત્મ તત્વને પામી ગયા છે તેવું જે થાય છે તેને પરબ્રહ્મ કહીએ છીએ. બ્રહ્મ કહેતા આત્મા, જીવ. અને પર શું છે? તો કે એની સર્વોત્તમ કક્ષાએ પહોંચી ગયો, શ્રેષ્ઠ થઈ ગયો. બહિરાત્મા, અંતરાત્મા પદના સ્ટેજ પૂરા થયા, પરમાત્મા જ થઈ ગયો, એટલે બ્રહ્મ પરબ્રહ્મ થયો. અપ્પા પરમપ્પા થયું, આત્મા પરમાત્મા થયું. તો અમે પરમાત્માના, ભગવાનના દેશના રહેવાસી છીએ, આ દેશના પંખીડા નથી. પર એટલે મુખ્ય, પર એટલે પ્રધાન, આ બધા પરના અર્થ છે. તો મુખ્ય અને પ્રધાન તો કોણ છે? તો કે મુખી જે આગળ ચાલતો હોય તે તો કોણ છે? આત્મા જ છે ને. જે આત્મા છે તો બધી ધમાલ છે, આત્મા નથી તો કાંઈ નથી. ચેતનની બલિયારી, ચેતનની બોલબાલા છે. પ્રથમ પોતે છે તો બધું છે, એની પાછળ બધું છે. એટલે મુખ્ય પોતે પહેલો જ છે, તે આત્મા, આત્માના દેશના છીએ. મુખ પછી પર એટલે મુખ્ય જેવો જ અર્થ. પ્રધાન, પ્ર શું? તો કે પ્રકૃષ્ટ એવું આત્મ સ્વરૂપ જ્યાં સ્થિતિ કરીને રહીએ છે, ધારણ કરીને રહીએ છે, તે કોણ છે? આત્મા છે. જળ જળમાં છે, ચેતન ચેતનમાં છે. એનું મૂલ્યાંકન કોણ કરી શકે છે? એને જોનારો જાણનારો કોણ રહે છે? તો એ આત્મા છે, જ્ઞાતા દૃષ્ટા રહે છે તે. એટલે ત્યાં પ્રધાન થયો કે જે કંઈ છે તે મુખ્ય પ્રધાન આત્મા જ છે. એટલે પરબ્રહ્મ, પરદેશ, કે જ્યાં આ મુખ્ય દેશ છે, પ્રધાન દેશ છે તે, અને ઘણો જ દૂર છે. આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એમ થાય આ તો બહુ દૂર ચાલીને નહીં જવાય, આ તો 5-10 કિલોમીટર, આ તો 5-10 માઇલ, અરે આ તો 15,000 માઇલ દૂર કે 15,000 કિલોમીટર દૂર. એટલે પ્લેનમાં જાવ તો એ સતત 20 કલાક 16 કલાકે પહોંચશો, એવી બધી વાત કરી તો દૂર શું દૂર લાગે છે. તો અહીંયા તો કે અતિશય દૂર છે. એટલે પર કહેતા જ દૂર, જેટલે મોહ કરો પરો, એટલે મોહ ઓછો કરો, મોહ દૂર કરો. તો એટલો દૂર છે, ઘણો દૂર છે કે જ્યાં આત્મા પોતાની દશાથી જ જઈ શકે છે, ધારીએ તો જઈ શકતો નથી. ગમે તેવું સ્પેસ શટલ લાવીએ, રોકેટ લાવીએ, ગમે તે પ્રયાસ કરીએ, જઈ શકતો નથી.
એનો બનાવનારો આત્મા છે, એની અનંત અમાપ શક્તિ છે, કોઈ નિસીમ શક્તિ છે કે જેથી દેહ ત્યાગ થાય છે પછી આત્માએ જ્યાં બીજે જન્મવાનું છે તે પોતાની શક્તિથી ઉડીને પડે છે. કોઈ આવતું નથી, કોઈ લઈ જતું નથી, અને એટલામાં ને એટલામાં રહેતો નથી. 10-12 દિવસ સુધી જીવ ત્યાં ફરે, જરાય નહીં. એને ત્યાં ને ત્યાં જન્મવાનું હોય તો આવ્યો હોય, બાકી નહીં. કોઈને કોઈ સ્વરૂપે આવ્યો હોય, બાકી નથી આવતો. એટલે કે એ તો જાય છે એટલે તરત જ એક ગણતરીના સમયમાં એક આંખ આ બાજુથી આ બાજુ જુએ એટલે કે સમય માત્રના પલકારામાં એ જન્મી જાય છે, ને તરત જ જન્મી જાય છે. એટલે કે બીજે એનો જન્મ થઈ જાય છે. માતાના ઉદરમાં લેવાનો હોય જન્મ તો માતાના ઉદરમાં પહોંચી જાય છે, પછી કદાચ 9.5 મહિને બહાર પડે છે. પણ વસ્તુ તો એમ જ છે. તો સિદ્ધશિલા સુધી ઉડી શકે છે, છેક ત્યાંનો ત્યાં આત્માની શક્તિ છે. દેહ અહીં પડ્યો છે, ઘરનાને હજી ખબર પણ નથી, ડૉક્ટર્સને ખબર નથી, ત્યાં તો એ આત્મા તો તરત જ દેહ છોડ્યો, પ્રાણ વછૂટ્યા, પોતે પહોંચી જાય છે જ્યાં જન્મવાનું છે ત્યાં. સૌથી પહેલો અધ્ધર જ જાય છે. એરંડાનું બીજ ઉછળે એવી રીતે પહેલો ઉપર જ જાય છે, છેક ઉપર જાય છે, અને ત્યાં રહી શકતો નથી, કેમ કે હજુ એવો શુદ્ધ થયો નથી. સીધો ભગવાન સિદ્ધ થઈ શકતો નથી. ત્યાંથી ઓલમોસ્ટ જઈને જેટલા વળાંક લેવાના છે, જે ગતિમાં જવાનું છે, એટલે 4 સમયમાં તો આંખના પલકારામાં અસંખ્યાત સમય જતા રહે. તો એ સમય માત્રમાં તો જન્મી જાય છે. દેવગતિમાં જવાનું, નરક ગતિમાં જવાનું, પાછું આ જ દેશમાં આ જ પૃથ્વી પર આવવાનું, તિર્યંજ થવાનું, વનસ્પતિ થવાનું, પશુ પંખી થવાનું, જે હોય તે કરી લે છે. તો વાત એમ હતી કે આટલો દૂર છે. એટલે પરબ્રહ્મ કહીએ છીએ, આ પરદેશના પંખીડા છીએ. અમે તો દૂર સુદૂરના વસનારા છીએ, પરદેશી પંખી છીએ, અજનબી છીએ. એ દેશ જ જુદો છે. સિદ્ધાચલના વાસી તુમકો લાખો પ્રણામ, બધું ગાઈએ છીએ. શત્રુંજય ઉપરના હોય તો પણ સ્તવનમાં ગાઈએ, અને પરમ કૃપાળદેવની ભક્તિ કરતા હોય, આત્મસિદ્ધિજીની ભક્તિ ગાતા હોય રાગ રાગીણીમાં, ત્યારે પણ ગાઈએ. તો એ કોણ છે કે તમે સતલોકના વાસી, તમે સિદ્ધલોકના વાસી, તમે સિદ્ધાચલ કહેતા ત્યાંના વાસી છો, સિદ્ધશિલા ઉપર સ્થિત થયેલા છો. એટલે કે મોક્ષમાં ગયેલા છો, વૈકુંઠ સ્વર્ગમાં ગયેલા નથી. તમે મોક્ષમાં છો, અને તમે ફરી ત્યાંથી આવવાના નથી. ગમે તેટલી કૃપા અહીંયા કરી પણ હવે તમે કરવાના નથી. સદેહે કરી દીધી, આ ભાવમાં કરી દીધી, પણ છેલ્લા ભાવમાં કરી દીધી, હવે કરવાના નથી. તો એ અજનબી તે પરદેશ છે. પર કહેતા અજનબી દેશ, પરદેશ કે જ્યાં દિશા જેવું રહેતું નથી, અદ્ભુત છે, અજનબી છે. અને છેલ્લું પર કહેતા અપરિચિત. અમે ત્યાં ગયા નથી, જોયું નથી, જાણ્યું નથી. સિદ્ધના સુખ સ્મૃતિમાં લાવો એમ કૃપાળદેવની આજ્ઞા, પણ ગયા જોયા વિના, અથવા કોઈ ગયું હોય તો યાદ ના આવે. આમાં તો ગયું હોય એ પાછું આવે જ નહીં, આવાગમન જ નથી. જન્મ મરણના ફેરા જ ટળી ગયા છે. તો આવા અપરિચિત દેશના જે કંઈ છે તેના અમે પંખીડા છીએ. અને વળી પંખી શબ્દ વાપર્યો. પક્ષી એટલે પંખી, કે પંખી એટલે પક્ષી. પંખી કહેતા જ પાંખ હોય તે. અમારે 2 પાંખ છે, જ્ઞાન અને દર્શન, જ્ઞાન અને દર્શન ગુણ, જ્ઞાન અને દર્શન ઉપયોગ. એટલે જે કંઈ પાંખ છે તે એ 2 પાંખ, અને 2 પાંખ વડે ઉડી જનારા છીએ. એટલે કે અમારી પાસે જ છે. અમે પંખી એટલે જ કહેવાય છીએ કે અમે જ પોતાની ભુજાથી, બાહુબળથી, અમારા જ્ઞાન દર્શન ઉપયોગથી ઉડીને ત્યાં પડીશું. અને પાંખો વડે ઉડી જનારા પક્ષપાતી પંખી કહીએ એટલે પક્ષ ઉપરથી પંખ શબ્દ આવ્યો. એટલે સંસ્કૃતમાં, ગુજરાતીમાં પક્ષ કહીએ, પક્ષપાત કહીએ. તો કે અમે પક્ષપાતી છીએ, પક્ષપાતી દેશના રહેવાસી છીએ, કે જ્યાં પાંખ વડે પહોંચી જવાય છે, અમારા વડે પહોંચી જવાશે, અને અમે ત્યાંથી પાછા આવવાના નથી. અમને પૂર્વગ્રહ સંસારનો છે, પૂર્વગ્રહથી પીડિત વર્તન સંસારનું, આ દેશનું છે. પણ અમારો દેશ તો પક્ષપાત સિદ્ધશિલાનો છે. તમારે જે કહેવું હોય તે કહો, ભક્તિનો આવેશ કેવો હોય પક્ષ કયો, પક્ષપાત કયો, તરફદારી કરી કયો, પણ અમને તો તે ભગવાન થઈ ગયા છે તે દેશમાં રસ છે, તે પક્ષમાં રસ છે. આ સંસારના પક્ષમાં, 4 ગતિના પક્ષમાં રમતા નથી, રહેતા નથી. બાજી પૂરી થઈ, સંસારની બાજીમાંથી દાવ લેવાઈ ગયો, દેવાઈ ગયો. હવે કાંઈ કડાકૂટ રહી નથી, ત્યાગ ગ્રહણ નથી. અમે હમ પરદેશી પંખી સાધુ, આરે દેશ કે નહીં રે. યે તન ભિન્ના ચેતન ભિન્ના. આ બધી 4 ગતિનો સંસારમાં યેતન, યહ યેત, જે કંઈ શરીર છે, દેહધારી છે તે જુદા. અને ચેતન શબ્દમાં પણ તન તો આવ્યો જ. તો કે અમે તો દેહધારી ખરા, પણ જ્ઞાનરૂપી દેહધારી છીએ, એટલે ચેતન છીએ. યેતન અને ચેતન, ય અને ચ લખવામાં લગભગ સરખો લાગે, વાંચતાય સરખો લાગે. તો યેતન ચેતનનો આટલો ભેદ, દેહ આત્મામાં જે ભેદ ભાસતો નથી તે જ ભેદ આ યેતન ચેતનમાં લાગતો નથી. પણ યેતન ભિન્ના, ચેતન ભિન્ના. અમારે તો વતનમાં જવું છે, વતનમાંય પાછો તન, શરીર તો બધે જ આવે છે, દેહ દેવળ તો બધે જ ભેગું છે. જ્યાં સુધી સિદ્ધશિલા પર નથી જતા ત્યાં સુધી કોઈને કોઈ રીતે, કોઈને કોઈ જીવને, આત્માને દેહ કે ખોડિયું તો છે ને છે. તો વતન શું છે?
તો કે જ્યાંથી જન્મ્યો ત્યાંથી કોઈક જીવ સિદ્ધ થયો, ભગવાન થયો, તો પછી જેમ કૂવામાં પડેલો જીવ હોય એવી રીતે અજ્ઞાન અંધારામાંથી, અવ્યવહાર રાશિમાંથી કોઈક જીવને નીકળવાનું થયું. એટલે તે મૂળ પુરુષ ત્યાં ગયો, કોઈક એક જીવ સિદ્ધ થયો તો અમારે જન્મવાનું આવ્યું, તે વતન કહીએ. ત્યાંથી નીકળ્યા છીએ. વતન નિગોદ છે. દરેક જીવનું વતન મૂળ ક્યાંના શું? મૂળ નિગોદના જ છીએ. અહીંયા કેટલા વખતથી, ત્યાં કેટલા વખતથી, ક્યાંના રહેવાસી, તો બધું કહેવું પડે. અમે અનાદિના રખડતા આત્મા અને નિગોદના વાસી છીએ. એમાં નામ ઠામ ગામ કંઈ આવતું જ નથી. આનંદ અને આનંદ એવા જે કંઈ અનંત ગુણના પિંડ સ્વરૂપ અસંખ્યાત આત્મપ્રદેશી આત્મદ્રવ્ય છે અને એ જ અમારો દેશ છે. અમે આ ગામમાં રહીએ છીએ, આ દેશમાં રહીએ છીએ, આ ભૂમિમાં રહીએ છીએ એમ નહીં. આપણે જેટલી જગ્યા રોકીને રહીએ છીએ એ પણ બાહ્ય, અને ખરેખર તો આત્માના પ્રદેશોમાં આત્મા રહેલે છે. ક્ષેત્ર અપેક્ષાએ તો તે જ છે કે આત્મા ક્યાં રહે છે, તો એનું વતન તો પોતાના આત્મપ્રદેશ જ છે. એટલે કે આ કર્મના જેમ અનંત પરમાણુ કહીએ, પૂતગલ પરમાણુ વર્ગણા કહીએ, તેમ આત્માના પણ અસંખ્યાત પ્રદેશ છે અને એ જ અમારો દેશ છે. પુણ્ય અને પાપના રાગના દેશના અમે નથી એમ કહેવું છે કૃપાળુદેવને, કે રાગ દ્વેષ વસાત સંસાર છે, વિભાવ પર્યાયથી સંસાર છે, વિભાવ પરિણતિથી સંસાર છે, તો એના નથી. અમે પુણ્ય પાપ તો થાતા થાબડી બહુ રે કર્યું, આ ભવ તે ભવ, થોડાક પુણ્ય વધી ગયા તો દેવગતિમાં ગયા, થોડા ઘણા પાપ થઈ ગયા તો નરક ગતિમાં ગયા. એવું તો અનંતકાળમાં અનંત વાર કર્યું. હવે થોભ, હવે બસ થઈ. કે અમે પુણ્ય પાપના રાગના દ્વેષના એવા કોઈ દેશના નથી. અમે શુદ્ધ સ્વભાવના, શુદ્ધ ઉપયોગના દેશના છીએ. આત્મા મારીએ છીએ એ ક્ષેત્રથી, આત્મા પ્રદેશોમાં ભાવથી, આત્મા સ્વભાવ મારીએ છીએ અને તે જ કરવું છે. તે દેશના રહેવાસી છીએ. આ તો બધું બાહ્ય છે, ઉપલક છે. દયા, દાન વગેરે વિકલ્પો પણ અમને નથી. એ વિકલ્પ એ પણ વિભાવ છે, પરદેશ છે, તો તેવા દેશના નથી. એને પણ પરદેશના કહી દીધા. ત્યાં પરદેશનો અર્થ જુદો કરી દીધો કે અમે પરદેશી પંખી, તો અમે સ્વભાવના સ્વદેશના વાસી છીએ. એટલે કે સમ્યક દૃષ્ટિને શુભ રાગ જરાય ગમતો નથી, સારો લાગતો નથી. એને હેય ગણે છે, છતાં કેટલોક થઈ જાય છે તો એ સ્વીકારે છે, પણ એને અભિપ્રાયથી છૂટી ગયું છે. એટલે એને શુભ રાગ ગમતો નથી. અણુમાત્ર રાગ આદિનો પણ સદભાવ હોય તો તે નથી જાણતો સ્વસમયને. એમ સમયસારજી, પ્રવચનસારજી બંનેની ગાથા છે કે અણુમાત્ર પણ રાગાદિકનો સદભાવ હોય, રાગાદિક ભાવ હોય, એમાં સદબુદ્ધિ થઈ જાય. સદબુદ્ધિ ક્યાંથી થાય? તો કે રાગાદિક ભાવમાં બુદ્ધિ એમ કહ્યું જાય છે. સતબુદ્ધિ કહેતા તો સતબુદ્ધિ છે, સત પ્રત્યે બુદ્ધિ છે. પણ સત પ્રત્યે, આત્મા પ્રત્યે રહેવાના બદલે આજે રાગાદિક ભાવ વિભાવ પર્યાયમાં ગઈ, તો એ દેશના અમે નથી. અમારે તો હવે અમારો પરિવાર અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ વગેરે ગુણો જ્યાં રહે છે તે અમારો દેશ છે, તે અમારું કુળ છે, તે કુટુંબ છે, તે પરિવાર છે. અને ત્યાં ત્વરાથી શીઘ્રમેવ નિરાંતે વસવું છે. નિરાંત અંત આવી ગયો. એક વખત આદિ હશે, નહીં હોય, અનાદિકાળથી ફર્યા. હવે નિરાંત છે, નિશ્ચિંત નિતાંત સમય માટે, શાશ્વત કાળ માટે, સનાતન સમય માટે હવે ત્યાં જ રહેવાનું છે. સિદ્ધશિલાથી પાછા આવે તે બીજા. પ્રભુ શ્રીજીની ભાષામાં બેટો હોય તે બીજું જુએ, એક આત્મા જુઓ. બેટો હોય તે બીજું જુએ, આપણે જોનારા નહીં. બીજું શું વળી? એક જ એક આત્મા. સંતો ચલો ગુરુના દેશ મારે, ત્યાં બારે માસ આનંદ રે. અતિ રમણીય દેશ છે, ત્યાં ગુરુ તણો રે. જ્યાં શોકનું ન મળે નામ, સંતો ચાલો ગુરુના દેશ મારે. આ દેશ, ગુરુના દેશની વાત ચાલે છે. સુખ 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 ત્યાં સર્વદા છે રે. છે અવિચળ આઠે જામ, આઠે પ્રહર. એક પ્રહર એટલે 3 કલાક. દિન રાત, રાત દિન, અહોનિશ, સદા સર્વદા કાળ માટે એક સમય માત્રનું પણ અંતર જતું નથી. અને ત્યાં આ અવિચળ સુખના ધામ છે અને ત્યાં રહેવા જઈએ. દેશ અક્રિય, શાંત પ્રકાશ ત્યાં છે રે. શાંતિ શાશ્વતી ત્યાં ઉભરાય. ચલો સંતો ગુરુના દેશમાં જઈએ રે. એટલે આપણે ગાતા હોઈએ છીએ બિના નયનમાં, એ ગુરુનો દેશ જુદો જ છે. એ જ દેશની અહીંયા વાત કરે છે કે દેશ અક્રિય છે અને શાંત પ્રકાશ છે અને ત્યાં હર હંમેશનો છે. અંધકાર અજ્ઞાન ત્યાં છે નહીં રે. ત્યાં અહોનિશ જ્ઞાન પ્રકાશ. જન્મ મરણ જરા દુઃખ ત્યાં નહીં રે. એહ દેશ સદા અવિનાશ. અનુપમ દેશ, અવિનાશ દેશની વાત છે. અને તે કૃપાળુદેવ કહે છે અમે ત્યાંના પંખી છીએ, ત્યાં સાધના કરીને રહી જઈએ તેમ સાધુ છીએ. આરે દેશ કે નહીં રે. પોતે પોતાને અહીંયા ગુરુ નથી મૂક્યા, મુનિ નથી મૂક્યા, કાંઈ નથી મૂક્યું. પંખીડા કહી દીધું અને બીજું સાધુ કહી દીધું. મોક્ષ માર્ગની સાધના કરે તે ગમે તે હોય, તે સાધક કહીએ છીએ, તેને સાધુ કહ્યા જાય છે. ત્યાં પછી
અમુક જ સાધુ કહેવાય એટલે કે મુનિ કહેવાય, અમુક જ કહેવાય એવું નહીં. ત્યાં સમજાય છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. કબીર સાહેબજી થઈ ગયા ખરું. ક્યાં જન્મ્યા અને ક્યાં રહ્યા? ધૂંધળા વાતાવરણમાં જન્મ્યા કે જ્યાં વર્ગ અને વર્ણની ચાદર ઓઢીને સૂતેલા અંધાર યુગમાં ભલે ને કાળા મેષ ચીથરા બાંધ્યા હોય છતાં પણ જો મશાલ સળગી ઉઠે તો એ કાળા મેષ ચીથરા કાળાશ રહેતી નથી, સળગી ઉઠે છે, જળગી ઉઠે છે, એટલે કે એકદમ જડાહડા થઈ જાય છે. તેમ આ ભારતીય સંસ્કૃતિની ભૂગોળમાં બધું જ એવું થયું કે કબીરજી થયા અને કેટલુંક જડાહડા થઈ ગયું, જડા થઈ ગયું. એમણે ભારતીય સંસ્કૃતિને એટલી તેજોમય કરી દીધી. શું કામ? તો કે ગંગાનો કિનારો ને ભારતની ભૂગોળ એની સીમામાં રહીને પણ એ જુલાહા જોગીએ શું કર્યું? તો કે એવો આત્મરસ ઘૂંટ્યો, અને એ પણ કેવો સાચો આત્મરસ ઘૂંટ્યો, સતના જ ઘૂંટડા પીધા. એને આ દેશની અનુભૂતિની વાત કોઈ ઓર હતી. એણે કયો દેશ કીધો? કે ગંગાનો કિનારો ને ભારતની ભૂગોળ તો આપણે સમજીએ છીએ, પણ એનો દેશ કોઈક જુદો જ હતો. જેમ કૃપાળદેવનો જુદો છે તેમ કે છે હમવાસી ઉસ દેશ કે જહાં બાતી બરન કુછ નહીં. અમે એ દેશના વાસી છીએ કે જ્યાં જાતિ, વર્ણ, કુળ, કુટુંબ કંઈ આવતું જ નથી. શબ્દ મિલાવા હો રહ્યા. કદાચ શબ્દ પણ લખ્યો હોય, કેમ કે શબ્દ વધારે વાપરે છે. કબીર સાહેબના લગભગ વાણીમાં આખા બીજકમાં જુઓ તો શબ્દથી ઘણું સાધેલું છે, ઘણો સદુપયોગ કર્યો છે. એ શબ્દ કયો, શબ્દ કયો, એ મિલાવા હોય રહ્યા. અહીંયા આપણે શબ્દ લઈએ તો એ શું? દેહ મિલાવા નહીં. એ દેહ જ જુદો છે, દેહ છે જ નહીં. શબ્દ ને શબ્દ છે, શબ્દ બ્રહ્મ થઈને રહ્યો છે. વાણી પરાવાણીનું સ્વરૂપ પકડે છે. એ દિવ્ય ધ્વનિ જાણે કે સમવસ્ત્રણમાંથી ઉઠતી હોય, આત્માના અવાજમાંથી ઉઠતી હોય. આત્માનું વાસ્તીવો દેશ કે જહાં પરબ્રહ્મ કા ખેલ. આત્મા પરબ્રહ્મ લટકા મટકા કરે છે. નરસિંહ મહેતા યાદ આવે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એમ આત્મા પરમાત્મા પાસે નાચ કરે છે. અભેદ એકતા થઈ ગઈ છે. ત્યારની વાત છે, તે દશાની વાત છે. અને ત્યાં દીવો શેનો છે? તો કે દીપક જરે અગમ્ય કા બિન બાતી બિન તેલ. નથી તેલ જોઈતું કે નથી રૂની વાટ જોતી કે શેનીએ વાટ જોતી. એમાં માટીનું કોળિયું નથી જોતું ને કોઈ સગઈ જોઈતી નથી. એટલે કે એ દીવો પોતે જ સ્વયં પ્રકાશિત છે. જેમ સ્વપર પ્રકાશકતાનો આત્મામાં ગુણ છે, એ સ્વયં પ્રકાશિત છે, પરપ્રકાશિત છે. એટલે આત્માનું જ્ઞાન કે પ્રકાશ છે અને કોઈના પ્રકાશની જ્ઞાનની જરૂર નથી. એટલે એ દીવો પ્રગટી ગયો છે, જ્ઞાનની જ્યોત છે, જ્ઞાનનો દીવો પ્રગટી ગયો છે. અને તે અખંડ સ્વરૂપે ત્યાં સ્થિતિ કરે છે, તે સિદ્ધાલય. એટલે અમારે પણ ત્યાં જવાનું છે. હમવાસી વો દેશ કે. એમ જ કબીર સાહેબે કહ્યું છે. તો કૃપાળદેવ એમ કે છે હમ પરદેશી પંખી સાધુ આરે દેશ કે નહીં. થોડા સમય પહેલાં જ, થોડા વર્ષો પહેલાં આ જમાનામાં જન્મે પટેલ કહેવાય, પણ પછી સાધના કરીને યોગનિષ્ઠ ધ્યાન આચાર્ય જે કહ્યું તે બુદ્ધિસાગરજી થયા. એ બુદ્ધિસાગરજી પહેલાં બુટેરાયજી, પણ પછી બુદ્ધિસાગરજી આચાર્ય ભગવાન થયા. યોગ ધ્યાન સાધનામાં ઘણા ઊંડા ઉતર્યા. અને એમણે અંતે શું લખ્યું કે અજબ દેશ મેં વાસ હમારા, માયા સે હમ હે ન્યારા, નિર્મલ જ્યોતિ નિરાકાર હમ, હરદમ હમ ધ્રુવ કા તારા. એટલે ત્યાં ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સતની વાત લખી દીધી કે આત્મા ત્રિકાળી તત્વ છે. ત્રિકાળા બાદ અનુભવ જ એને પ્રિય છે. એનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. અને એ જ છે વસ્તુ, તેમ જ છે. આખા પત્રમાં આગળ આવે છે, આપણે અત્યારે લઈ લીધું. સુરતા સંગે ક્ષણ રહેના. સુરતાના સંગમાં જ ક્ષણે રહેવા જેવું છે. દુનિયાદારી દૂર કરાણી. એમની ભાષા ગુજરાતી હિન્દી મિક્સ છે. સોહમ જાપ કા ધ્યાન લગાના, મોક્ષ મહલ કી નિસરણી. સોહમ સહ અહમ. તે હું છું, તે હું છું, તે હું છું. પહેલાં ભગવાનનો દાસ થાય છે. પહેલાં તો જળથી ઉદાસ થાય છે. અનિત્ય પદાર્થથી, સંસારના પદાર્થથી, વ્યક્તિથી, સગાથી ઉદાસ થાય છે. એટલે નિરાશ નથી થતો, પણ ઉદાસીન ભાવ છે. એટલે વિરક્ત થાય છે. ત્યાંથી પછી ભગવાનનો દાસ થાય છે, સત્પુરુષના દાસ થાય છે, સદગુરુના દાસ થાય છે. અને ત્યાર પછી આખા જગતના દાસ થવાની દૃષ્ટિ વેધે છે. ત્યારે છેલ્લે શું પરિણામ મળે છે? તો કે સહ અહમ. તે હું છું, તે હું છું. એટલે ઉદાસહ અહમ, સહ અહમ, અને પછી અહમ એવ અહમ. પછી હું જ રહી જાય છે. એકમાત્ર આત્મતત્વ રહી જાય છે. પરમાત્મા શબ્દની પણ ખેવના રહેતી નથી. તેવી સ્થિતિ પ્રાપ્ત કરી છે. કૃપાદેવ લખે છે હમ પંછી પરદેશ કે આરે દેશ કે નહીં. પાછા સાધુ લખે છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય પત્ર શરૂ થાય છે. એક પ્રશ્ન સિવાય બાકીના પ્રશ્નોના ઉત્તર ચાઈને લખી શક્યો નથી.
સૌભાગભાઈને જવાબ આપે છે કૃપાળુદેવ. સાયલાના સૌભાગભાઈ ઉપર પત્ર છે કે એક પ્રશ્ન સિવાય, એટલે આપે જે એક પ્રશ્ન લખ્યો છે તેનો હું જવાબ નથી આપતો, પણ બાકી એક પ્રશ્નનો જવાબ આપું છું. બાકીના પ્રશ્નો છે એનો જવાબ હું ચાહીને લખી શક્યો નથી. લખી શક્યો નથીમાં હેલ્પલેસનેસ હોય, નિરૂપાયતા હોય, કંઈક ને કંઈક કારણ હોય. આ તો કહે છે કે ચાહીને લખી શક્યો નથી, એટલે મેં ચાહીને લખ્યા નથી, લખવા જેવા નથી તો લખ્યા નથી. પછી કારણ આપે છે છેલ્લે. તો હવે શેના જવાબ આપ્યા છે? તો કે કાળ શું ખાય છે તેનો 3 પ્રકારે ઉત્તર લખું છું. એટલે હવે જે પ્રશ્ન પૂછાવ્યો હશે તે કે કાળ શું છે અથવા કાળ શું કરે છે એનો જવાબ મૂક્યો છે. કાળ એટલે અહીંયા સમય, કાળ દેવતા કહીએ છીએ તે. સામાન્ય ઉપદેશમાં કાળ શું ખાય છે તેનો ઉત્તર એ છે કે તે પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. સામાન્ય રીતે કાળ શું ખાય છે એમ કહીએ, સમય શું ખાઈ જાય છે, તો આપણે કહીએ છીએ કે ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટે છે, એટલે એ પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. કોઈ પણ જગતમાં કોઈ પણ જીવ હોય એને સમયના માપમાં મૂકો એટલે સમય સમયે એનું આયુષ્ય ઓછું થાય છે. બીજી ભાષામાં સમય સમયે જીવ મોટો થાય છે. વસ્તુ પણ જૂની થાય છે, મોટી થાય છે. ટૂંકમાં સમય તે સમય આપણે સમજી ગયા કે આયુષ્ય ખાઈ જાય છે. એકી સાથે 5, 55, 95 વર્ષ જતા નથી, સમય સમયે જાય છે. સેકન્ડે થાય છે એ સમજાય છે. અહીંયા સમય સમયે લીધું છે. વ્યવહાર નહીંથી શું થાય છે? કાળ જૂનું ખાય છે. 3 રીતે જવાબ આપ્યો છે. પહેલું સામાન્યપણે એમ કે કાળ પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. બીજું વ્યવહાર નહીંથી કાળ જૂનું ખાય છે. તો જૂનું ખાય છે એ શું? ત્રીજું પૂછ્યું છે નિશ્ચય નહીંથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાય અંતર કરે છે. છેલ્લા 2 ઉત્તર વિચારવાથી બંધ બેસી શકશે. વ્યવહાર નહીંથી કાળ જૂનું ખાય છે એમ જે લખ્યું છે તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છે. એટલે કૃપાળદેવે પોતે જ લખ્યું છે એ વાંચીએ. કાળ જૂનું ખાય છે એટલે જૂનું એટલે શું? એક સમયે જે ચીજને ઉત્પન્ન થઈ બીજા સમયે વર્તે છે તે ચીજ જૂની ગણાય છે. આ બાજુ જોતા હોય ને પછી આ બાજુ જોઈએ, એક આંગળી કે એક વસ્તુ આ બાજુથી આ બાજુ થાય, સેજ માત્ર હલે એટલે ત્યાં આગલું જે હતું તે જૂનું થયું, અને બીજું જે છે જેમ સેકન્ડ કાંટો છે એ આગલી સેકન્ડ જે પહેલાં જોઈ રહ્યા હતા એ પછી જૂની થઈ જાય છે. પાછી બીજા પર જઈએ છીએ એ નવી થાય છે, પાછી ત્રીજા પર થઈ જાય છે એટલે બીજી છે એ જૂની થઈ જાય છે. એ ભૂતકાળ અને વર્તમાનકાળ પણ જ્ઞાની પુરુષોએ કે વૈજ્ઞાનિક ભગવંતે સમયની અપેક્ષાથી લખ્યું છે. બહુ સુંદર નિરૂપણ કર્યું છે. સેકન્ડ કાંટાથી જ આપણો ઉપયોગ એટલો સૂક્ષ્મ નથી એટલે એનાથી જ સમજાય છે, પણ હકીકતે સમય જાય છે. એક આંખના પલકારામાં અસંખ્યાત ઇન્યુમરેબલ સમય જતા રહે છે. એટલે એમાં કયો સમય પકડવો? એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જાય, એક બાજુ જોતા હોય ને બીજી બાજુ જોઈએ, એક વસ્તુ સાંભળતા હોય ને બીજું સાંભળીએ. જે કંઈ છે તે જીવ એમ માને છે. મોટાભાગના જીવ આપણે એમ માનીએ છીએ કે બધું સાથે થયું, જોયું પણ સાથે, સાંભળ્યું પણ સાથે, ચાલ્યા પણ સાથે, બધા ઉદાહરણ જાણે સાથે કરીએ છીએ એવું લાગે છે, પણ વચ્ચે સમયનું અંતર રહે છે. તો અહીંયા તો આટલું છે કે એક સમયે જે ચીજ ઉત્પન્ન થઈ ત્યાં બીજા સમયે વર્તે છે તો તે ચીજ જૂની ગણાય છે. તે ચીજને ત્રીજે સમયે, ચોથે સમયે એમ સંખ્યાત અસંખ્યાત સમયે, અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે. એટલે કે કાળ જૂનું ખાય છે. કાળ જૂનું જ ખાય. વર્તના પર્યાય છે, કાળ પર્યાય છે. તે કાલાસ્તિકાય કહેતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય એમ કહીએ છીએ. પાંચેયને અસ્તિકાય કહેવાય કેમ કે પ્રદેશનો સમૂહ છે. આ જૈન જગતમાં સમગ્ર વિશ્વ વ્યવસ્થામાં આ 6 દ્રવ્યની વાત આવે જ આવે, કેમ કે 6 દ્રવ્ય જ છે, બીજું કાંઈ સાતમું નથી. એ 6માં ધર્મ, અધર્મ, આકાશ, પૂતગલ, જીવ અને કાળ. તો કાળને અસ્તિકાયને કહેવાય નહીં, કેમ કે કાળને પ્રદેશનો સમૂહ કે પ્રદેશ છે નહીં, એના અણુ છે. અને એ જે કાળ છે એટલો સૂક્ષ્મ છે. એટલે અહીંયા આપણે આ રીતે કાળની વાત લીધી કે સંખ્યાત, અસંખ્યાત અને એમ સમય અનંત સુધી ગયા બદલ્યા કરે છે. બીજા સમયમાં તે જેવી જવા જેવી હોય તે ત્રીજા સમયમાં ન હોય. એટલે બીજા સમયમાં પદાર્થનું જે સ્વરૂપ હતું તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે પદાર્થને બીજું રૂપ આપ્યું, અર્થાત જૂનું તે ખાઈ ગયો. પહેલે સમયે પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળા કાળ તેને ખાઈ જાય છે. એમ વ્યવહાર નહીંથી બને નહીં. સુંદર લખી દીધું કે એક સમય, 2 સમય અને પદાર્થ રૂપાંતર થતું જાય છે, તેને ખાઈ ગયો છે. એટલે જૂનું ખાઈ ગયો કહીએ છીએ. અને પછી નવું શું થયું? તો કે વ્યવહાર નહીંથી એમ બને નહીં.
તે જ વેળા કાળ તેને ખાઈ જતો નથી. જે પેલું છે એને ત્યારે ને ત્યારે ખાઈ જતો નથી. પછી પહેલાંમાંથી બીજા ઉપર જઈએ છીએ કે પરિણમન થાય છે, એટલે પેલું ક્યાં ગયું, અલોપ થયું, અદૃશ્ય થયું, નાશ પામ્યું, ખાઈ ગયો. ત્યારે કહેવાય કે હા પેલું પેટમાં પધરાવી દીધું, પેલું ગળી ગયા, ગરકાવ થઈ ગયું, તે કહેવાય. પણ ત્યાં સુધી કહેવાય નહીં, આ વ્યવહાર નથી. એમ પહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય, પણ તે વેળા કાળ તેને ખાઈ જતો નથી, બીજે સમયે બદલાવે છે, માટે કાળ જૂનું ખાય છે તેમ કહ્યું. કેવા શબ્દો છે, કેવી શૈલી છે. આવી વિચારણા, સૂક્ષ્મ અને સુવિચારણા કરવી જોઈએ. નિશ્ચય નહીંથી શું છે? ત્રીજો જવાબ કે પદાર્થ માત્ર રૂપાંતર જ પામે છે. કોઈ પણ પદાર્થ કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં એવો સિદ્ધાંત છે. નિશ્ચયથી શું છે? ઇન ઇટ્સ ટ્રુ સેન્સ, રિયલી સ્પીકિંગ, કે ઇન ફેક્ટ કહીએ છીએ તે નિશ્ચય નહીં છે. વાસ્તવિકતા શું છે? રિયલાઇઝ શું થાય છે? તો કે નિશ્ચય નહીં. નિતાંતયા ચિનોતી નિશ્ચય નય. તો અહીંયા નિશ્ચયની વાત આવી કે પદાર્થ માત્ર રૂપાંતર પામે છે. કોઈ દિવસ કોઈ પદાર્થનો સંપૂર્ણ નાશ હોઈ શકતો જ નથી. જળ પદાર્થ, કચરા પેટીમાં નાખેલો કોઈ પણ પદાર્થ એનો સંપૂર્ણ નાશ કહેવાતો નથી, એનું રૂપાંતર છે. બળીને ભસ્મીભૂત થાય તો પણ રાખ રૂપે કોઈને કોઈ પૂતગલ પરમાણુ રૂપે એનું રૂપાંતર થયું કહેવાય. એ નાશ પામ્યું કહેતા નથી, એવો સિદ્ધાંત છે. અને જો પદાર્થ કેવળ નાશ પામતો હોત તો આજ કંઈ પણ હોત નહીં. તો જે કંઈ બધા પદાર્થ છે નાશ જ પામી ગયા હોય, કંઈ બચ્યું જ ન હોય, બાકી જ રહ્યું ન હોય. માટે નાશ થતો નથી. આ નિશ્ચય નથી વાત છે. તો શું થાય છે કાળમાં કે કોઈ વસ્તુમાં? તો કે રૂપાંતર પામે છે, અવસ્થા બદલાય છે, સ્ટેજ બદલાય છે, નાશ પામતું નથી. પર્યાય બદલાય છે. જીના ગમથી આપણે પર્યાય બદલાય છે કહીએ. પડ્યું ફર્નિચર કોઈ તોડફોડ કરતું નથી કે વસ્તુ મૂકી છે તો પણ એ જૂની થઈ ગણાય છે. બની, ઉત્પાદન થઈ ત્યારથી સ્ટોરમાં ગઈ, સ્ટોરમાંથી આપણી પાસે આવી, આપણા ઘરે આવ્યા પછી પણ જેટલા વર્ષ જેટલો સમય રહે તો સમયે એ જૂની થાય છે. એમાં કંઈ ને કંઈ પરિણમન થાય છે. માનો કે આપ કહો કે કલર કરી કે વધારે શણગારીને નવી બનાવી, તો પણ પર્યાય પલટાણી જ. વસ્તુ તો જે છે તે છે. એના રૂપરંગ બદલાયા, પર્યાય બદલાઈ, પરિણમન બદલાયા. 3 પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર સર્વને સમજવો સુલભ છે. આ 3 ઉત્તર કયા? એમાં પહેલો જે છે કે પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે, તે સમયે આપણે મોટા થઈએ છીએ. જળ પદાર્થ પણ મોટા થાય છે, જૂના થાય છે, પણ એનું દેખાતું નથી, એનું આપણને કામ નથી. આપણે ખરેખર એને જ કામના ગણ્યા છે કે આ વસ્તુ જૂની થઈ, હવે બદલવી છે, આ ખલાસ થઈ, આ ગમતી નથી, આ ફાવતી નથી, આના કરતાં બધું વધારે ફીચર્સવાળું કે વધારે સગવડવાળું નીકળ્યું છે તે લેવું છે, તે વધારે સારું, વગેરે વગેરે. કોઈ પણ વાતમાં એમ થાય. એ જૂના નવાનો કોન્સેપ્ટ છે. ક્ષણે આયુષ્ય વ્યતીત થાય છે, આપણે મોટા થઈએ છીએ. બાળક જન્મે છે તો એને કેટલા દિવસ નવો છે એમ નથી કહેતા, કેટલા દિવસ જૂનો છે એમ કહીએ છીએ. હાઉ ઓલ્ડ ઇઝ શી ઓર હી. વસ્તુમાં એમ જ આવે કે ઇટ ઇઝ ઓલ્ડ. તો પછી ઓલ્ડ કહે છે તે જૂનું થયું કે નવું? જૂનું થયું. તો કાળ છે, કાળ જૂનું ખાઈ જાય છે. તો અહીંયા પહેલો શબ્દ આવ્યો તે પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. બોધ એ છે આપણને કે આટલો સુંદર યોગ મળ્યો, મનુષ્ય ભોગ મળ્યો, અને આપણે બીજા કરતાં તો ઘણા સુખી છીએ. બીજા પાસે તો આમાંનું કાંઈ નથી, ઓછું છે. આપણી પાસે તો બધું જ છે. આટલા ઉજ્જવળ સંયોગોની પરંપરા મળી, સાનુકૂળ નિમિત્ત મળ્યા છે, અને સારું આયુષ્ય આપણું વિભાવમાં, બીજામાં, પરભાવમાં જતું જાય. ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. એ બોધ છે કે તમારું આયુષ્ય, આપણા બધાનું આયુષ્ય, જીવ માત્રનું, દુનિયા આખીનું ઓછું થાય છે, પણ આપણું તો થાય છે. તે જ વસ્તુ પ્રભુશ્રીજી કહે કે કાળ પારધી બાળ લઈને ઊભો છે, લીધો કે લેશે તેમ થઈ રહ્યું છે. ગમે તે સેકન્ડે આપણે લઈ લેશે, ઝપટમાં લઈ લેશે, એટલે કે આપણું આયુષ્ય પૂરું થઈ જશે. પણ હવે કરી લેવા જેવું છે. બાકી વ્યવહારથી જૂનું ખાય છે, નિશ્ચયથી રૂપાંતર થાય છે. એ પણ ત્રિપદીની વાત ધીમેકથી મૂકી દીધી છે. જે પેલું જે છે કે ધ્રુવત્વ તો છે ને છે, એ સ્વભાવ કયો તો કે પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. ભલે ને ખાઈ જતું હોય, જૂનું ખાય છે, રૂપાંતર થાય છે, પણ વસ્તુ રૂપે તો છે જ. આપણો આત્મા જ ગયા ભવે એ જ હતો, આવતા ભવે એ જ હશે. આત્મા તો એ જ છે. એને પર્યાય બદલાય છે, એટલે કે મનુષ્ય ગતિ મળી, કે વાણિયા બ્રાહ્મણ કુળ મળ્યું, અથવા તો કોઈ કઈ જગ્યાએ જન્મ્યા, દેશનગરમાં જન્મ્યા, ઇન્ડિયામાં જન્મ્યા, યુએસએમાં જન્મ્યા, એ બધું જુદું છે. એની ના નહીં. પશુ પંખી થયા, તિર્યંશ થયા, જળ થયા, દેવ થયા, નરક થયા કે મનુષ્ય થયા, એ બધી રીતે પર્યાય છે. એ સ્ટેજ છે. એટલે અવસ્થા બદલાય, દશા બદલાય, હાલ બદલાય, હાલત બદલાય, પણ દ્રવ્ય તો એનો
દ્રવ્યત્વ છોડતું નથી, એનો ભાવ છોડતો નથી. એ જે છે એ ધ્રુવત્વ કે દ્રવ્યત્વ એ જ તો સ્વીકારવાનું છે. એનો સ્વીકાર થઈ જાય એટલે નિત્યતાનો સ્વીકાર થાય. નિત્યતાનો સ્વીકાર ક્યારે થાય? તો કે અસ્તિપણાનો, અસ્તિત્વનો સ્વીકાર થાય. તો આત્મા છે, આત્મા નિત્ય છે. અસ્તિત્વ નિત્યત્વ એ બે પદનો સ્વીકાર થાય એટલે આપણે જગ જીતી ગયા. આપણે આપણા આત્માને સાબિત કરી દીધો. ઇતિ સિદ્ધમ, કે હું આત્મા છે એ જાણતા હતા, સાંભળતા હતા. હવે હું આત્મા છું અને હું નિત્ય છું, એટલે બીજો કોઈ ભય નથી. ડરવાનું શું? બધું અનિત્ય છે. આત્મા છે એ તો અજર અમર અવિનાશી છે. એટલે હું અને છું એ ભાવ જ મુખ્ય થયો. હું છું જે બેર અવેરનેસ એક્ઝિસ્ટન્સ એ જ મુખ્ય થઈ. એની વચ્ચે જે બધું પીરસાય છે, મુકાય છે, આપણે જ કરીએ છીએ, આપણે જ જમીએ છીએ, આપણે જ પીરસીએ છીએ. હું આવો, હું તેવો, તે આવો, તે તેમ. એ જે બધા સંકલ્પ વિકલ્પ કે બધું મુકાય છે, ખાલી જગ્યાઓ રાખવાની બદલે પૂરી દઈએ છીએ, ભરી દઈએ છીએ, તેમાંથી સંસાર રચાય છે. અને તે જ આ સંસાર. એટલે કે પોતાના ભાવ સ્વભાવમાં સરી પડે છે, સ્વભાવમાંથી સરી પડે છે, બીજે સરી પડે છે, વિભાવ પરભાવ કરે છે, આ તે પેલું કરે છે, ધીસ ધેટ કરે છે, અને મૂળ વસ્તુ પોતાનું અસ્તિત્વનું ભાન ચૂકી જાય છે. વ્યવહારમાં કહીએ કે બધાની ચાવી લઈને ફરીએ તો આપણી ચાવી જ ખોવાઈ જાય. બધાના તાળા, બધાની ચાવી, બધું કરી દઉં, હલાવી દઉં, ખોલી દઉં, મને આવડે છે, હું જાણું છું, સમજું છું, મારાથી થઈ શકે, મારા વિના ન થાય. અથવા મને પૂછો ને એ બધાનું બધું સંભાળવા જતાં પોતે જે સ્વરૂપે છે કે હું આત્મા છું એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. તે જ તો યાદ રાખવાનું છે, બીજું શું કરવાનું છે? મોક્ષની વાત આમ તો બહુ સહેલી છે. પરમાર્થની વાત નાની પુરુષો કહે છે એટલે કહું છું, એના જોરે કહેવાય છે. બાળક નાચીને બોલે છે પણ ક્યાં? તો કે જ્યાં વળગ્યો છે, જે ખીલામાં છે એના જોરથી કહેવાય. પ્રભુશ્રીજી કહે કે કૃપાળુદેવમાં ખીલો ચોંટાડેલો છે, જેના રાગદ્વેષ ગયા છે અને જે સ્વસ્વભાવમાં સ્થિર છે અને જેનો અસંગ નિર્વિકલ્પ ઉપયોગ છે, ત્યાં અમારી સ્થિતિ છે, સ્થિર થયા છીએ. એટલે પછી જેમ નચાવો તેમ નાચીએ છીએ. એના બોધ બળે જે છે તે કહેવાય છે. એ પ્રભુશ્રીજીને પણ વિનય છે માટે કહેવાય છે. 3 પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર સર્વને સમજવો સુલભ છે. અત્ર પણ દશાના પ્રમાણમાં બાહ્ય ઉપાધિ વિશેષ છે. અત્યારે પરમ કૃપાળુદેવ વવાણિયાથી પત્ર લખી રહ્યા છે. 120 વર્ષ પહેલાંની વાત છે. તો મુંબઈ વ્યવસાય છે, વવાણિયા પરિવાર છે, તો વરસમાં કોઈક વખત આવતા હશે, અથવા તો જ્યારે નિવૃત્તિ મળે છે કે પ્રસંગ પડે છે ત્યારે આવવાનું થાય છે. તો તે આવેલા છે અને ત્યાં બાહ્ય ઉપાધિ વિશેષ છે. દશા ઓર છે, વર્ધમાન થઈ ગઈ છે, પણ દશા કરતાં જો ત્રાજવા તોલા લઈને બેસો તો બાહ્ય વ્યવહાર, ઉપાધિ, જંજાળ જે કયો તે ઘણું છે. વ્યવસાય અને પરિવાર હોય એટલે વ્યવહાર પૂરો થાય, અને વ્યવહાર પૂરેપૂરો થાય એટલે એને ઉપાધિ જ લાગે. એક તો આજીવિકાની જ ઉપાધિ ઓછી નથી, બધાને લાગુ પડે છે તે કે દિવસ અને રાત એ જ છે. અને એ આજીવિકાની ઉપાધિ એ બધું છે. વ્યવસાય છે, મુંબઈ ખેડ્યું છે, પરદેશ ખેડે તેવી રીતે તે જમાનામાં, અને પાછા અત્યારે અહીંયા આવ્યા છે તો વ્યવહાર અને પરિવાર છે. આપે કેટલાક વ્યવહારિક જોકે શાસ્ત્ર સંબંધી પ્રશ્નો આ વેળા લખ્યા હતા, પણ ચિત્ત તેવું વાંચવામાં હાલ પૂરું રહેતું નથી. એટલે ઉત્તર શી રીતે લખી શકાય? કૃપાળુદેવનો ઉપયોગ એટલો બધો આત્મામાં છે, એટલો બધો નિરસતા ને ઉદાસીનતા છે કે વિરક્ત ભાવ છે, એટલો વૈરાગ્ય છે. આપણે જે અવૈરાગ્યથી કહીએ કાંઈ ગમતું નથી ને કાંઈ કરવું નથી એવું નહીં, પણ સંપૂર્ણ વૈરાગ્ય છે, ઉદાસીન ભાવ છે, બધેથી વિરક્ત થઈ ગયા છે. એટલે એક શુદ્ધ આત્મા ઉપયોગમાં રહે છે, વસે છે. ત્યારે પત્ર વાંચવાનોય સમય રહેતો નથી, વાંચવામાંય ચિત્ત હાલ પૂરું રહેતું નથી. આપણે ટાઈમ નથી કહીએ, અહીંયા ચિત્ત રહેતું નથી. બહુ ફેર છે. આત્માનો ઉપયોગ એટલું વાંચવામાંય જતો નથી કે આટલું બધું છે, આખું પાનું છે, અથવા તો એક લીટી હોય તો પણ જ્યાંથી શરૂ કર્યું એટલે કે ડાબી બાજુથી ત્યાંથી જમણી બાજુ જતાં એક લીટી પૂરી થાય ત્યાં સુધી પણ ચિત્ત રહેતું નથી. એટલે ચિત્ત એટલે બીજું કાંઈ નથી, મન, અંતઃકરણ. અને મન ચિત્ત ક્યારે છે? તો કે આત્માનો ઉપયોગ આત્મામાં નથી ત્યારે. એટલે જો આત્માનો ઉપયોગ આત્મામાં હોય તો એ ઉપયોગ જ કહેવાય, આત્મા જ કહેવાય. તો એને મન છે જ નહીં, તો મન ક્યાંથી વાંચવામાં લાગે? એ વખતે મન જ નથી. આપણે કોઈક ટેન્શનમાં હોઈએ, બેભાનપણામાં હોઈએ કે થાક્યા હોઈએ તો પણ એમ કહીએ કે અત્યારે સ્વસ્થતા નથી, કંઈ જાણે આંખમાં જાતું જ નથી, મગજમાં જાતું જ નથી, આંખ કાંઈ ઉકેલી જ શકતી નથી, ઉપયોગ એમાં રહેતો જ નથી. એ તો શારીરિક અને સ્થૂળ અને બાહ્ય દૃષ્ટિ થઈ. તો જ્યારે અંતર્મન ખુલી ગયું હોય, આટલો ઉપયોગ વર્તતો હોય આત્મામાં, એ પુરુષ કેવી રીતે વાંચી શકે, લખી શકે? અહીંયા લીટી પૂરી થઈ કે ફૂલ સ્ટોપ કે પેનનું ઢાંકણું ખોલવું કે બંધ કરવું કે એ હાથને આ બાજુ બીજી લીટીમાં લઈ જવો લખવામાં કે વાંચવામાં, એ પણ આવા ઉપયોગમાં રહેલા આત્માથી થઈ શકે નહીં.
કૃપાળુદેવે પોતે લખ્યું છે કે આંખની પાંપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું કામ અમે કરી રહ્યા છીએ. આપણા ઉપર અનહદ કૃપા કરી છે. જેને જેને પત્ર લખ્યા છે, જ્યારે જ્યારે લખ્યા છે, તો એમને ઘણું વસમું લાગેલું છે, છતાં એટલા કરુણાસાગર છે. જેમ કરુણામૂર્તિ બુદ્ધ કહેવાય તેમ કે સામો જીવ એક પરમાર્થનો અંશ પામે, પરમાર્થને પામે. મનુષ્ય ભાવ લઈને જન્મી ગયો ને અહીં સુધી આવી ગયો છે, તો એ કેમ સ્વભાવ સન્મુખ થાય, પોતાના ભાવ મારે, એટલે કે મોક્ષે જાય, સ્વસ્વરૂપનો લક્ષ બંધાય. એટલા માટે કરુણા કરી છે. બાકી એમને ઘણું આકરું પડે છે. એટલે ઉત્તર કેમ લખી શકાય એમ પૂછ્યું છે. અહીંયા 286મો પત્ર પૂરો થયો. પત્રાંક 287. વવાણિયા આસોવદ એકમ રવિ વિક્રમ સંવત 1947, તારીખ 18/10/1891. આ પત્ર પણ પૂજ્ય સૌભાગભાઈને જ છે કે પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવત જ્ઞાન સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી, ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે જાણો છો. સૌભાગભાઈ પાછું લખે ને કે બધાને ક્યારે લાભ થાય, સર્વસંગ પરિત્યાગ હોય તો થાય, દીક્ષા લઈએ તો થાય. આ પહેલીઓને હું લઉં, મને કરો તમારો શિષ્ય, ભલે 44 વર્ષ મોટો છું, આપણે જ્ઞાનની લાણ કરીએ અને આપ લઈ લો. તો કે પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન, એટલે પૂર્વાપર અવિરુદ્ધ છે, આગળ પાછળ કોઈ વિરોધ નથી, સંપૂર્ણપણે અવિરુદ્ધ દર્શન છે, જૈન દર્શન છે, વિતરાગવાણી છે, એવું જ જ્ઞાન છે. અને તે ભગવત સંબંધી જ્ઞાન લખ્યું, એટલે કે ભાગવતી જ્ઞાન, એટલે કે પરબ્રહ્મ આત્માનું કે જે બ્રહ્મ સંબંધી જ્ઞાન છે તે છે. એટલે અહીંયા કેવલ જ્ઞાન ઉપર જાય છે કે પરિપૂર્ણ જ્ઞાન, બ્રહ્મ પરબ્રહ્મ લટકા કરે એવું જ્ઞાન, બંને એટલે કે આત્મા અને પરમાત્મા એક થઈ જાય એવું જ્ઞાન. જ્ઞાની અને ગુરુ, ગુરુ અને પરમાત્મા, એમાં કોઈ ભેદ નથી. તો કે એવું જે જ્ઞાન એટલે ભગવત સંબંધી જ્ઞાન જ્યાં સુધી પ્રગટ કરવા તેની ઈચ્છા નથી, ત્યાં સુધી કોઈ રીતે પ્રસંગ પાડવામાં આવતો નથી. એટલે કે કોઈથી પ્રસંગ પાડવો એટલે સૌરાષ્ટ્રની ભાષા છે, કોઈથી પરિચય સાધવો, કોઈથી ઓળખાણ કરવાનું અમને ઠીક લાગતું નથી, એ જાણો છો. એટલે કે બહાર આવવું નથી, પ્રગટ થવું નથી, પ્રસિદ્ધિમાં આવવું નથી. મોટા ભાગનાને કંચન કામિનીના ત્યાગ પછી કીર્તિ પ્રસિદ્ધિનો મોહ ખાઈ જતો હોય છે, પાયમાલ કરી દેતો હોય છે. માલમાલ કરી દેવાની વસ્તુ છે એ પાયમાલ કરીને જાય છે, કેમ કે પોતે કીર્તિ પ્રસિદ્ધિ ઈચ્છે છે. અહીંયા કૃપાળુદેવ તો કે શતાવધાન કરીને 19મા વર્ષે ભર જુવાનીમાં ફગાવી દીધું છે, એ નથી કરવા. આ પારમાર્થિક નથી, આ કલ્પિત છે, આમાં હું પડી જઈશ, આત્માની વાત આગળ નહીં જાય. તો અહીંયા પણ એમ થાય છે કે પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન એટલે પરમાત્મા સંબંધી જ્ઞાન, એટલે કે શુદ્ધાત્મા સંબંધી જ્ઞાન, એટલે કેવલ જ્ઞાનીને જે કેવલ જ્ઞાન હોય તે જ્યાં સુધી તેની ઈચ્છા નથી, એટલે કે જ્યાં સુધી આ જ્ઞાન પ્રગટે નહીં ત્યાં સુધી કોઈ સાથે પ્રસંગ પાડવામાં આવતો નથી. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. અભિન્ન એવું હરિપદ, હરિ કહેતા હરિના તો 32-35 અર્થ થાય, એમાં હાથી ઘોડાઈ થાય એ આપણે લેતા નથી. વિષ્ણુ થાય, નારાયણ થાય, નરમાંથી નારાયણ થાય, વિષ્ણુ થાય, વિષ્ણુ જ્ઞાન મૂલક છે, જ્ઞાન વ્યાપક છે, એ બધા અર્થ થાય. તો હરિ એટલે વિષ્ણુ, હરિ એટલે વાસુદેવ, હરિ એટલે વિષ્ણુ, વાસુદેવ કે એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મ થાય. અહીંયા હરિ એટલે શુદ્ધાત્મા, કે આપણા કર્મનું હરણ કરી જાય, આપણા ચિત્તનું હરણ કરી જાય, જેથી ઉપયોગ ત્યાં જ રહે, તે પણ હરિ. આપણા કર્મોને દૂર કરી જાય, અપહરણ કરી જાય, સંપૂર્ણ હરણ કરી જાય, તે પણ હરિ, તે કરાવી શકે. તો અહીંયા હરિ એટલે શુદ્ધાત્મા. તો અભિન્ન એવું શુદ્ધાત્મા પદ, એટલે હું આત્મા તો છું જ, શુદ્ધાત્માય છું, પણ પરમાત્મા પદ તદ્દન શુદ્ધ, સાફ સુથરો છું, બધું છે, પણ એક અંશ પણ કોઈ કહી નહીં જાય 360 ડિગ્રીમાં કે મારે કંઈ બાકી છે કે કચાશ છે. તો અભિન્ન એવું હરિપદ એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શન, બંને જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી, બંને ઉપયોગ સાથે ન હોય ત્યાં સુધી, એટલે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એવું પદ ન મળે. મોક્ષ પદ, નિર્વાણ પદ, નિજ પદ, જીન પદ યાને હરિપદ ન મળે. અભિન્ન મારામાં જ છે, મારાથી જુદું છે જ નહીં. સત દૂર લાગે છે એ જ જીવનો મોહ છે, મારાથી સત દૂર નથી, એક પ્રદેશ પણ અસમીપ નથી, એમ કૃપાળુદેવ લખે છે. તો હરિ હૃદય કે માય, હરિ હૃદયમાં, અંતઃકરણમાં, અંતરંગમાં જ છે. મય જાનું હરિ દૂર હે, હરિ હૃદય કે માય, હરિ તો દૂર જ છે, ક્યાં જ છે, દૂર જ નથી, અંદર જ પડેલો છે, એ જ અંતરાત્મા છે ને એ જ પરમાત્મા છે. માયલો કહીએ છીએ તો મહિત છે ને બહાર થોડો છે. તો એવું અભિન્ન હરિપદ જ્યાં સુધી બંને ઉપયોગની જે કાંઈ કયો તે સ્થિરતા કયો
એકબીજા ઉપર નિર્ભરતા કયો, બંને એક કયો, ઉપયોગ સંબંધી 3 માન્યતા છે કે બંને સાથે હોય છે. અહીંયા કેવલ જ્ઞાન અને કેવલ દર્શન ઉપયોગની વાત ચાલે છે. તો એ બંને સાથે પણ હોય, 1 by 1 હોય એટલે એક પછી પણ એક હોય, યુગપત એટલે સાથે હોય, અને ઘણીવાર ક્રમિક હોય એટલે એક પછી એક હોય, અને કોઈક વખત એક પર બીજો નિર્ભર થઈ ગયો હોય તે હોય. તો આ 3 દશા ધુરંધર આચાર્યોએ 3 રીતે વાત મૂકી છે. અહીંયા કૃપાળુદેવે સીધું મૂકી દીધું કે એવું અભિન્ન પદ છે અમારામાં જ છે. જ્યાં સુધી અમારામાં નહીં માનીએ, માં એટલે તોલવું, જોખવું, જાણવું, એના પરથી માન માપ શબ્દ આવ્યા. અમારામાં નહીં માનીએ એના પરથી માન્યતા આવી કે હું આમ જાણું છું, હું આમ સમજું છું, આ મારો અભિપ્રાય છે, ધીસ ઇઝ વોટ આઈ બિલીવ, ધીસ ઇઝ વોટ યુ થિંક, એમ જે આપણે બોલીએ છીએ તો ત્યાં માન આવ્યું. એ માન્યતા, મંતવ્ય. અહીંયા માનીએ એટલે જાણવું. અમે જ્યાં સુધી એમ જાણીએ નહીં, એટલે કે જાણવું માનવા બરોબર છે, માનવું એવું કે જાણ્યા બરોબર છે, બંને એક જ છે, જાણવું અને માનવું. પણ જાણ્યું તો તેનું ખરું, જે મોહે ન લેપાય, સુખ દુઃખ આવીએ જીવને, હર્ષ શોક નવી થાય. તો એનું નામ જાણ્યું કહેવાય કે જ્ઞાન. જ્ઞાન કોઈ પણ પ્રસંગમાં, નિમિત્તમાં હાજર થાય. જ્ઞાન થયું તો જ્ઞાન જ્ઞાનીમાં છે, જ્ઞાન થયું છે તો જ્ઞાન ગયું ક્યાં? ત્યારે એ પ્રસંગમાં, નિમિત્તમાં હાજર થાય કે નહીં? એ ખડું ન રહે, એ હાજર ન થાય, તેને જ્ઞાન કહે કોણ? એટલે જ્ઞાન તો જ પ્રગટ્યું કહેવાય. આપણે કહીએ પ્રેમ છે, પ્રેમ છે, પણ જ્યારે વસ્તુ પ્રસંગ પડે, પરિસ્થિતિ પડે, ત્યારે ક્યાં જાય છે? તો કે તો કાં નથી કહી દો ને કાં છે કહી દો. એવી રીતે અહીંયા પણ જ્ઞાન છે, અગર તો જ્ઞાન નથી. તો કૃપાદેવ કહે છે જ્ઞાન તો છે, અભિન્ન એવું પદ છે, પણ કેવલ જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એટલે જે ધારા છે એ અખંડિત રહેવી જોઈએ, અવિચ્છિન્ન રહેવી જોઈએ, એક સમય માત્ર પણ વિચલિત ન થવી જોઈએ. એવું જો હોય તો અમે કહીએ એટલે કે અમને કેવલ જ્ઞાન છે, કેવલ દર્શન છે, માનીએ. જ્યાં સુધી માનીએ નહીં, જાણીએ નહીં, ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તીર્થંકર દેવની પરંપરાના પુરુષો આમ જ કરે. તીર્થંકર દેવોએ શું કર્યું? દેશના ક્યારે આપી? તો કે દીક્ષા લઈ લીધી હોય, જન્મથી મતિશ્રુત અવધિ જ્ઞાન હોય, તીર્થંકર નામ કર્મ બાંધીને આવ્યા હોય, નિયમથી થવાના જ હોય. દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વૈરાગ્યની પડ હોય કે જેથી કરીને મનઃપર્ય જ્ઞાન પ્રગટી જાય. તે જમાનામાં તીર્થંકર દેવોને પછી નથી પ્રગટતું, ત્યારે પ્રગટી જાય. દરેકના મનની વાત જાણી શકે એટલું જ્ઞાન. મતિશ્રુત અવધિ તો હતા જ, એકમાત્ર કેવળ જ્ઞાન બાકી રહે છે. સંસારનો ઉલાળ્યો કર્યો છે, સર્વસંગ પરિત્યાગ, દીક્ષા, પરિવાર, વ્યવહાર, રાજપાટ બધું છોડીને ચાલ્યા. અને તે વખતે જેટલા પરિશ્ર ઉપસર્ગ આવે તે સહન કર્યા. એ સમભાવની પરિણતિ પૂરેપૂરી રીતે બેલેન્સમાં આવી હોય, બિલકુલ બેલેન્સ હોય, તદ્દન બેલેન્સ હોય, ત્યારે એમને કેવલ જ્ઞાન થાય છે. એટલું સહન કરતાં કરતાં આ બાજુથી શારીરિક દુઃખ સહન કરવાના છે, આ બાજુથી દેવકૃત, તિર્યંજકૃત કોઈના પરિશ્ર કે ઉપસર્ગ સહન કરવાના છે, કે મનુષ્યકૃત એ પણ કરે છે. અને છતાં બેલેન્સ રાખે છે. એ પરમ ઉદાસીનતા, પરમ વિતરાગતા, પરમ માધ્યસ્થ ભાવ ટુ ઇટ્સ ફુલેસ્ટ થઈ જાય છે જ્યારે, ત્યારે એમ કહેવાય કે હવે કેવલ જ્ઞાન. નથિંગ બટ નોલેજ, નથિંગ બટ સેલ્ફ રહી જાય, તેનું નામ પ્યોર નોલેજ અને પ્યોર સેલ્ફ, અને તે જ કેવલ જ્ઞાન. એકમાત્ર આત્માનું જ કેવન કરે છે, સેવન કરે છે, તેનું નામ કેવલ જ્ઞાન. અને એનો જ સ્વભાવ છે, એના જ ગુણ છે, એના જ ધર્મ છે, એના જ લક્ષણ છે. એટલે એમાં ને મારીએ છે, બીજું કાંઈ છે જ નહીં એમાં. વિભાવ પરિણીતિનો અંશ માત્ર રહેતો નથી. તો એવું કેવલ જ્ઞાન તો કે દીક્ષા પછી ઋષભદેવ પ્રભુને 1000 વર્ષે થયું, મહાવીર સ્વામીને 12 વર્ષને 6 માસે થયું, અને મલ્લીનાથ ભગવાન 19મા ભગવાન એમને 1 દિવસમાં થયું, ગણતરીની કલાકોમાં થયું. એટલે બધાને જુદો જુદો સમય લાગ્યો છે. ઓછામાં ઓછો સમય 1 દિવસ મલ્લીનાથ ભગવાનનો ગણો તો, બાકી બધાને સેંકડો હજારો વર્ષ કે ઘણા વર્ષ લાગ્યા છે. જેવું આયુષ્ય તે પ્રમાણે વર્ષ લાગ્યા છે. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે અમારે પણ જ્યાં સુધી એ કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી દેશના જાહેરમાં, પ્રગટમાં અથવા જે તીર્થંકર માર્ગ પ્રરૂપણા કરતા હતા એવું અમારે કોઈને કહેવું નથી. જોકે પત્રમાં પરમાર્થ ઠલવી જ દીધો છે, ઠાંસીને ભરી દીધો છે, પણ એમને એવું થાય છે કે જે તીર્થંકર ભગવાને કર્યું તે પ્રમાણે કરવાનું છે. એટલે મારે એ રીતે બધાને આપવું નથી. ખુલ્લમ ખુલ્લા, સ્પષ્ટમ સ્પષ્ટ કરાય નહીં. બધા એમને ગૃહસ્થ, ઝવેરી, વણિક, વ્યવસાયી, વેપારી ગણતા હોય તો એ કઈ અદાથી કે ચાલો હું તમને કહું છું કેવલ જ્ઞાન થયું છે, વાત કરી દઉં, એમ લખે, કોઈ માને પણ નહીં. આજે માનવા તૈયાર નથી તો એ જમાનામાં 125 વર્ષ પહેલાં કોણ માને? એ વિચારવા જેવું છે. તમે પણ જેવો અમને જાણે છે તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશો નહીં. અમારે તો કોઈને જણાવવું નથી, પણ હે સૌભાગભાઈ, તમે પણ બધે પીરસી આવતા નહીં, પ્રભાવના કરી દેતા નહીં, અમારું નામ આપી આવતા નહીં.
જે અમને જાણે છે તે જાણે છે 2, 5, 25, બાકી કોઈને અધિકને અમારું નામ, ઠામ, ક્યાં રહું છું, ક્યાં ઠેકાણું છે, ક્યાં વ્યવસાય છે, વવાણિયાનું એડ્રેસ, મુંબઈનું એડ્રેસ, કે નિવૃત્તિ ક્ષેત્રમાં જઈએ તો ચાલો રાડજ ગયા ને વડવા ગયા, એ કોઈ એડ્રેસ અમારા આપશો નહીં અને ગામના નામ પણ કહેશો નહીં. ઘણીવાર કે મેં એડ્રેસ નથી આપ્યું, ખાલી રાડજ પધાર્યા છે એમ કીધું છે, કે બાંધણી પધાર્યા, વડવા પધાર્યા એમ કહી દીધું, કે અગાસ પધાર્યા કહી દીધું, મોર ધેન ઇનફ છે, કે રાજકોટ પધાર્યા કે તો પછી બધા શોધી લેવાના છે. તો કે નામ, ઠામ, ગામથી જણાવશું નહીં. આ પુરુષને સમજીને સમાવવું છે, ક્યાંય છલકાવાની વાત નથી. જે સમજીને સમાય છે તે જ આત્માનુભવ કરે છે અને તેનું જ પરિભ્રમણ નિવૃત્ત થાય છે, બીજાનું કામ નથી. ખાલી ચણો વાગે ઘણો, અધૂરો ઘડો છલકાય, જાણીએ છીએ. પત્રાંક 288, વવાણિયા, આસો વદ 5મ, વિક્રમ સંવત 1947, તારીખ 22/10/1891. આ પત્ર પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને જ છે. આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. શીર્ષક જ આપ્યું, ઓમ સત ન લખ્યું અત્યારે. શું લખ્યું? આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. આદિ પુરુષ કોણ? અનાદિકાળથી રખડીએ છીએ, આદિ પુરુષ કોણ? પણ જ્યારે આદિ પુરુષ કહે ત્યારે કોઈ પણ પરમાત્મા, ભગવાન, વિભુ, પ્રભુ જે શબ્દ કહેતા હોય તે એવો કોઈક તત્વ, એવું કોઈક તત્વ કે જે પહેલો પરમાત્મા થયો. પહેલો જેવું છે જ નહીં. કોઈ એક ડે 1, મિનિટ 1, સેકન્ડ 1, સમય 1થી અનાદિકાળ જ છે. એમ કોઈ વિશ્વની વ્યવસ્થાની શરૂઆત થઈ, જગતની રચના થઈ એમ છે જ નહીં. જીનાગમ પ્રમાણે અનાદિકાળથી જગત આમ જ છે. વેદાંત પણ જો કે એમ કહે છે. તો કોઈએ એક દિવસ સૃષ્ટિ બનાવી એવું અહીંયા ગણતા નથી. તો આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. અહીંયા આદિ શબ્દ મૂક્યો છે. આ એટલે મર્યાદાપૂર્વક. સંસ્કૃત ભાષામાં એક એક અક્ષરના અર્થ થાય. આ સમનતા જ ચારે બાજુથી, આ મર્યાદાપૂર્વક, આ આગમ એટલે કે મૂળ શુદ્ધ આત્મા છે. આત્માનો આ ત્યાંથી જે વસ્તુ નીકળે છે તે આ, એટલે આ આગમ કહીએ છીએ. તેવી રીતે આદિ પુરુષ છે કે જે મૂળ છે, જે મૂળને પામ્યો છે તેવો જે પુરુષ છે. એટલે શુદ્ધાત્મા તત્વ જ કેવું છે, પરમાત્મા તત્વ કેવું છે, એ રમત માંડીને બેઠો છે. જ્ઞાની પુરુષ રમત કરે તો પણ એની રમતમાં ગમ્મત શબ્દ કહીએ, રમત ગમત કહીએ છીએ. તે શું છે? તો કે એનું જે કંઈ રમવાનું છે તે આત્મામાં જ રમવાનું છે, આત્માના ઉપયોગમાં રમવાનું છે. એનું ગમત છે એટલે રમત નથી, પણ ગમ ટુ ગો, જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે જ. એટલે એ જે કાંઈ કરે છે, જે કંઈ ક્રિયા ચેષ્ટા કરે છે એ બધી જ જ્ઞાન સભર જ છે. જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં, એનું ગમે તેવા અવળા પાસા હોય એ સવડા જ છે. એટલે જ્ઞાનીનું કોઈ પણ આચરણ હોય એ નિરંકુશ છે, એના પર કોઈનો અંકુશ નથી. એ ગમે તે ક્રિયા કરે, ગમે તે ચેષ્ટા કરે, ગમે તે ભાવ કરે. અહીંયા જ્ઞાની કહેતા સાચા જ્ઞાનીની વાત છે. માહિતી જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન હોવું તેને જ્ઞાની કહેતા નથી. આપણે જીનવર કહે છે જ્ઞાન, તેને સર્વભવ્યો સાંભળવામાં વિચારી ગયા છીએ. યથાશક્તિ વિચારણા પૂરી થઈ છે. એટલે જ્ઞાન કોને કહીએ છીએ? તો કે જ્ઞાન એટલે જ્ઞાન, એમાં વિશેષણ શું? આ તો કહેવું પડે અજ્ઞાન હોય એટલે, કે ખોટું જ્ઞાન નહીં, અજ્ઞાન નહીં, પણ જે સાચું જ્ઞાન છે તે ખરું જ્ઞાન. તો જ્ઞાનમાં બધું આવી ગયું. તો એ જ્ઞાન ક્યાં છે? જ્ઞાન જ્ઞાનીમાં કળો, જ્ઞાન કેવળથી કળો, તે જ્ઞાનની વાત છે. અને તે તો ક્યાં છે? તો કે એ આપની વાત કરતા હતા તે આત્મામાં છે, શુદ્ધાત્મામાં છે, અને ત્યાંથી બધું નીકળે છે. એટલે આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. તો ગમા અને સમમાં જેટલું કરે છે તે સવડું જ છે. જ્ઞાનીને શેનો આધાર છે ને શેનું સુખ છે? નિરંકુશપણે વર્તે, અમર્યાદપણે વર્તે. અમર્યાદ બહારથી લાગે છે, આત્માની લક્ષ્મણ રેખા, આત્માની મર્યાદાની બહારે વર્તી શકે જ નહીં, કેમ કે જ્ઞાન પ્રગટ્યું છે. બાહ્ય વ્યવહાર લાગે, બાહ્ય ચેષ્ટા લાગે, આમ કર્યું, આમ થાય, આમ હોય, પણ એને કોનો આધાર છે, કોનો સુખ છે? સ્વભાવનું. સ્વભાવ સુખ ચાખ્યું છે, એનો આધાર છે, અને એના આધારમાં જે સુખ છે તે જ સુખ વેદે છે. એટલે કે આત્માનું સુખ વેદે છે, સ્વભાવ સુખ વેદે છે. વિભાવમાં ગયા નથી, વિભાવનું સુખ નથી, વિભાવમાં સુખ છે જ નહીં. એટલે જ્ઞાની પુરુષને સ્વભાવનો આધાર છે, સ્વભાવમાં સુખ માન્યું છે, એટલે નિરંકુશ કયા છે, પણ આત્માની મર્યાદામાં જ રહે છે. એટલે જ્ઞાની જે કાંઈ કરે છે તે સમ્યક છે, સવડું છે, સાચું છે, સારું છે. તો એ અહીંયા રમત માંડીને બેઠો છે. વિનોદ વૃત્તિ, રમૂજ વૃત્તિ હોય તેમ રમત ગમત સાથે જ જાય છે. એ પણ સમજવા જેવું છે. જ્ઞાનીની ગમત એટલે જ્ઞાનીનો બોધ, જ્ઞાનીની સૂઝ સમજ. ગમ પડે છે એમ કહીએ છીએ, તો ગમ શું છે? બેગમ શબ્દ કહીએ, ગમ નથી પડતી તે. તો અહીંયા ગમ જ્ઞાનીના ગમમાં છે. એટલે જ્ઞાનીએ જે
જ્ઞાનીને સૂઝે છે તે શું છે તો કે સૂઝ છે અને સૂઝે છે, બોધ છે અને બોધ આપે છે. પોતે જ નિજબોધ સ્વરૂપ થઈ ગયા છે, પોતે આનંદ સ્વરૂપ થયા છે. એટલે આનંદમ આનંદકરમ પ્રસન્નમ ગાઈએ છીએ દેવવંદનમાં, તો કે આનંદમય છે અને બીજાને આનંદ પમાડે છે, પ્રસન્ન છે, બીજાને પ્રસન્નતા આપી શકે છે, વગેરે વગેરે છે તે જ્ઞાની. તે આદિપુરુષ તે રમત માંડીને બેઠો છે. શું રમત માંડી છે? રમત માંડીને બેઠો છે એટલે શું? રીતસરના શું કાર્ડ્સ લઈને બેઠે, ચોપાટ લઈને રમે, કે ચેસ લઈને બેઠા હોય, કે શું છે? બેટબોલ લઈને બેઠા હોય. રમત માંડીને બેઠા છે એટલે કેવું શું? ચોપડો લઈને બેઠા છે, હિસાબ લખવા બેઠા છે. રમત માંડીને બેઠા એટલે કેવું શું? તો કે ગમત કરે છે અને ખેલ શરૂ કર્યો છે. ત્યાં ખેલ શબ્દ જ રાખવાનો છે, કોઈ બીજો કોઈ શબ્દ જ નથી મળતો. ખેલ, તમાશો, અજાયબી, નાટક, લીલા, એટલે લીલા કરીને બેઠો છે. લીલયા કહીએ છીએ કે લીલા વડે બધું થાય છે. તે શ્રી કૃષ્ણ લીલા અને નિર્ગુણ રામ બ્રહ્મ છે તેની અસંગ લીલા છે. આ ઉપયોગની અસંગ લીલા છે, તેમાં બધું માંડીને બેઠો છે. એ ચોપાટ જુદી, એ શતરંજ જુદી, જે પ્યાદા જુદા જ છે. નવા જૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે? અમે રમત માંડીને બેઠા છે, દાવ લેવો, દાવ દેવો અને ખેલવું, રમવું. એમાં નવું થાય ને જૂનું થાય. જે આગલું અનુસંધાન છે તે કે કાળ શું ખાય છે, તો કે અમારે નવું કે જૂનું બધું એક જ છે ને. જૂનું કયો તો એ આત્મવૃત્તિ છે ને નવું કયો તો એ આત્મવૃત્તિ છે. આત્મામાંથી જ તો પર્યાય ઉઠે છે, શુદ્ધ આત્મામાંથી જ શુદ્ધ પર્યાય ઉઠે છે. અમારે આત્મવૃત્તિ સિવાય બીજું કાંઈ છે જ શું? નવું કણું કે બીજું કયો? હતું શું ને ગયું શું આપણે કહીએ. અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં છે? મને નહીં, મનને અવકાશ પણ ક્યાં છે? આત્માનો ઉપયોગ એ જ વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. તો મન તો છે નહીં, કેમ કે ઉપયોગ આત્મામાં છે. તો ઉપયોગ તો આત્મામાં રોકાઈ રહ્યો છે, ખડી રહ્યો છે, ત્યાં અટકી ગયો છે, ત્યાં ટકી ગયો છે, તો બીજે જાય જ ક્યાંથી? એટલે મન હોવા છતાં મન વિનાની સ્થિતિ તેની વાત છે. હેમચંદ્રાચાર્યજી અમનસ્ક યોગ કહે છે, બીજા બધા જ્ઞાની પુરુષો નિર્વિકલ્પ કહે છે. તે વાત આવીને ઊભી રહી. નિર્વિચાર, નિર્વિકલ્પ, અહીંયા તો અમનસ્ક સ્થિતિ. મનને અવકાશ જ નથી, કેમ કે મન જ નથી. નહીં તો બધુંય નવું છે અને બધુંય જીર્ણ છે. આમ જુઓ તો બધુંય નવું ને આમ જુઓ તો બધુંય જૂનું. એ કેવી રીતે? તો કે આટલું બોલ્યા ત્યાં તો આગલા સમય ને આગલી સેકન્ડ જતી રહી, તો એ જૂની થઈ ગઈ. એમાં હું એને જૂની કહું કે નવી કહું, કે આવી રહી છે તેને કહું, કે વર્તમાનને કહું? તો વર્તમાન તો બોલીએ ત્યાં, વર્તમાન બોલ્યા ત્યાં જ એ વર્તમાન શબ્દ અથવા એ વખતનો સમય જૂનો થઈ ગયો. પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય સમય સમયે પરિણમન થયા કરે છે. કોઈ પણ દ્રવ્યમાં પરિણમન, અર્થક્રિયા એટલે મેનિફેસ્ટેશન ચાલુ જ છે. તો પછી આત્મામાં હોય એમાં નવાઈ નથી. આત્મા પણ સમય સમયે થાય છે. જેમ ઘડિયાળ ગમે ત્યાં મૂકો, એનામાં અવાજ આવે કે નહીં, બેટરીઝવાળી હોય કે ઓટોમેટિક હોય કે વાઇન્ડ કરવાની હોય, ગમે તે હોય, પણ ઘડિયાળ તે ઘડિયાળ. જો સેકન્ડ કાંટો હોય તો વધારે સમજાય છે. હવે તો જતા રહ્યા ધીમે ધીમે સ્વીપિંગ હેન્ડ, અવાજ કરે એટલે ટક ટક કર્યા કરે, પણ ટક ટક કરવા માટે તો ઘડિયાળ છે. ડકડક કરે આપણને બોધ આપવા માટે જ એનું કામ છે, પણ એ ગમતું નથી. શાંતિ જોઈએ છે, કેમ કે આત્માનો સ્વભાવ શાંત થવાનો છે. એટલે એને એમાં જવું છે અને પેલું ટકટક લાગે છે. ખોટું નથી. તો એ જે છે ત્યાં પર્યાય સેકન્ડથી જેમ બદલાઈ ગઈ કે હજી જોઈએ ત્યાં તો નીચે જતી રહે, આગળ જતું રહે. તો એ જૂનું નવું થયા જ કરે છે. એ ઘડિયાળ પણ બોધદાયી વસ્તુ છે, ઘણી બોધદાયી વસ્તુ છે. એટલે કે બધુંય નવું છે અને બધુંય જીર્ણ છે. એટલે અમારે નવા જૂના જેવું કાંઈ રહ્યું નથી. અનંતકાળથી આત્મા રજળપાટ કરે છે. તે હું જૂનો કહું કે નવો કહું? કેટલો જૂનો કહેવાય, કેટલો જીર્ણ થઈ ગયો કહેવાય. છતાં જીર્ણ નથી એ અપેક્ષાએ પણ આત્મા નૂતન પર્યાયની રીતે અને નૂતન દ્રવ્ય પણ છે, કે જ્યાં પણ જાય છે ત્યાં એનો અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય હોવાથી એનો એક પણ પ્રદેશ ખાંડો બાંડો વાંકો ચૂકો થયો નથી. નરકના આટલા દુઃખ સહન કર્યા પણ આત્માના પ્રદેશને કાંઈ નુકસાન થયું નથી. જેવો છે તેવો અકબંધ પાછો આવ્યો. દેવલોકના એટલા સુખ ભોગવ્યા તો પણ આત્મપ્રદેશ ઓછા વધતા થયા નહીં. કીડી થયા તો એમાં આપણે સમાઈ ગયા. અસંખ્યાત આત્મપ્રદેશ કીડીને પણ એમાં સમાઈ ગયા. અને 500 ધનુષ્યના કોઈ વાર મનુષ્ય થયા હશું, 500 હાથ લાંબી હાઈટ હોય એટલા, તો પણ આપણે એમાં સમાઈ ગયા. અને હાથી થઈએ તો પણ સમાઈ જઈએ, લાંબો સાપ થઈએ તો પણ સમાઈ જાય, નાની ગરોળી થઈએ તો પણ સમાઈ જાય, અને નાનું ઈયળ જેવું જીવડું થાય તો પણ સમાઈ જાય. કેમ કે આત્માનો સંકોચ વિકાસ શક્તિનો ગુણ છે. સંકોચ વિકાસ શક્તિ ન હોય તો આત્માનો આ ગુણ ન હોય તો આત્મા કેવી રીતે આ રૂપ લઈ શકે?
એટલે એનામાં હલકા ભારેનો ગુણ છે, અગુરુ લઘુનો ગુણ રહેલો છે. એ પણ આપણે વિચાર કરીએ છીએ કે આંકડાના રૂ કરતાંય હલકું, રજકણ કરતાંય હલકું આત્મા થઈ શકે છે. આત્મા એવો છે, અને આત્મા એવો શીશાથી પણ ભારે હોઈ શકે, પણ એવો થતો નથી. એટલે અગુરુ લઘુ, ન મોટો ન નાનો, ન હળવો ન ભારે. અને એવી જ રીતે સંકોચ વિકાસની શક્તિ હોવાથી નાનામાં નાનું રૂપ પણ હોય, ઓછામાં ઓછામાં જગ્યામાં પણ સમાઈ જાય, અને વધુમાં વધુ રૂપ પણ લઈ શકે. આ બધા આત્માના ગુણ છે, લક્ષણ છે. તો અનાદિકાળથી રખડીએ છીએ એટલે આપણે અનંતકાળના જૂના છીએ. થોડા 50 કે 25 કે 5 વર્ષના છીએ, અનંતકાળના છીએ, અનાદિકાળના છીએ. અને પછી બધું નવું છે, તો કે એક સમય નવો છે. આ ગઈ 1 કલાક તે આપણા હાથમાં આવવાની નથી. આગલી સેકન્ડ બોલ્યા ત્યાં તો જતી રહી, પાછી આવતી નથી. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. એટલે એ રીતે બધું જ નવું છે. નૂતન પર્યાય અને આત્મપ્રદેશો એના એ હોવાથી એને પણ નૂતન કહેવાતા નથી, પણ નવા જન્મ લે છે. નવી નવી જાતિ, જન્મને પર્યાય અને ખોડિયા અને દેહ, એટલે એને નવા નવા મળે છે. કીડી પ્રમાણે હોય હોય, નાગ સાપ પ્રમાણે હોય, હાથી પ્રમાણે હોય, મનુષ્ય પ્રમાણે હોય. એટલે આ બધું સમજવા જેવું છે. અંતમાં આ બધા પત્રોનો સરવાળો: निज परिणति बोली चेतन से चलो पिया जी अपने देश, जिसने अपने परिणति का संग छोड़ दो, जिसने दिए सदा भव क्लेश। निज परिणति बोली चेतन से चलो पिया जी अपने देश। आ केवो देश है? क्रोध नहीं, लोभ नहीं, मोह नहीं, राग नहीं, मान नहीं, सोच नहीं, द्रोह नहीं, एमां कांई ज नहीं, गुणस्थान नहीं, मार्गणा नहीं, वर्गणा नहीं, लिंगभेद नहीं, पर भावोथी तद्दन बेन सर्वथा सदा न्यारो एवो आत्मदेश है, परदेश है। अने तेज साचुं छे ज्यां भवनो क्लेश नहीं। फरीथी कहे छे, निज परिणति बोली चेतन से चलो पियाजी अपने देश। आ जे परिणतिए आपणे आवो संग आप्यो, भवनो क्लेश आप्यो, एने छोड़ी दो, पोतानी शुद्ध परिणतिना देशमां जता रहो, सजातनुं स्वरूप करो।